સરકારી બસનું ઉદ્ઘાટન કરે તો ડ્રાઇવિંગ સીટ પર ઓલો નેતા બેસે ને એમ કરે. લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરે તો ત્યાં જઈને ફોટા પડામ ચોપડી પકડીને ચાલીને. જીમનું ઓપનિંગ કરે તો આમ કરે આમ પેલું દંડો પકડીને. તમારે કંઈ પણ નવું બને, સંડાસ નવું બને, મહણિયા સિવાય નેતાઓ બધી જ વસ્તુના ઉદ્ઘાટન કરવા જાય. મહણિયાનું નથી કરતા, કેમ કે એમાં ટ્રાયલ લેવી પડે. મહણિયા સિવાય બધી જ વસ્તુના ઓપનિંગ મોટા મોટા નેતાઓ કરે છે. તો જ્યારે એ સિસ્ટમ ફેલ જાય, ગટર ઉભરાય, ત્યારે કેમ નેતા નથી કહેતો કે મારી જવાબદારી? તમારી જિંદગીમાં એક જ વખત તમે 50 લાખનું મકાન લઈ શકવાના છો, જીવો ત્યાં સુધીમાં. એ 50 લાખનું મકાન લીધા પછી પાર્કિંગની ઝંઝટ, એ 50 લાખનું મકાન લીધા પછી ચોમાસામાં પાણી ભરાઈ જાય, ગટરો ઉભરાઈ જાય, અને સરકાર હાથ ઊંચા કરી લેશે. ટ્રાફિક, પાર્કિંગ, પાણી ભરાવું, ગટર ઉભરાવી, આ 4 પ્રશ્નો ગુજરાતના તમામ મોટા શહેરોના પ્રશ્નો છે. એની પાછળનું સૌથી મોટું કારણ શું? ભાજપના જમીન માફિયાઓ. સિસ્ટમ એવી છે કે કોઈ પણ નવો વિસ્તારમાં કન્સ્ટ્રક્શન થાય ત્યારે પૂરતા પહોળા રોડ મૂકવા. પહેલી વાત, આજે અમદાવાદમાં પૂરતા પહોળા રોડ ક્યાંય નથી. ગાંધીનગરમાં કેવા છે અને અમદાવાદમાં કેવા છે? ગાંધીનગરના રોડ પહોળા છે તો અમદાવાદના કેમ સાંકડા છે? તો સરકાર આવા સાંકડા રોડ સાંકડા કરીને બાંધકામ થવા શું કામ દે છે? માફિયાઓ ભેગા મળી જમીનને 100% યુટિલાઇઝ કરી લે છે. એટલે રોડ નથી બચતા, બગીચાઓ નથી બચતા, પોલીસ સ્ટેશનો બાંધવાની જગ્યા નથી. અમદાવાદનું માધુપુરા પોલીસ સ્ટેશન જ્યાં મેં નોકરી કરી, 1985માં જે પોલીસ લાઇનને કંડમ જાહેર કરી, જર્જરિત જાહેર કરી અને ખાલી કરાવવામાં આવી કે હવે આમાં કોઈ પોલીસે રહેવું નહીં, એ પોલીસ લાઇનમાં માધુપુરા પોલીસ સ્ટેશન ખુલ્યું અને ચાલે છે. મેં એમાં નોકરી કરી લીધી. અમદાવાદની તમામ સરકારી શાળામાં શિક્ષક ઘટે છે, પણ ક્યાંય દારૂનો અડ્ડો એક પણ વિસ્તારમાં ઘટતો હોય તો કયો? કોઈ દિવસ એવી બૂમ પડી અમદાવાદમાં દારૂ ઘટે છે યાર, 2 ફોન કર્યા, કેમ બોટલ ના આવી? ચાલે જ નહીં આવું. કોઈ ગુસ્સો કર્યો એ વાતનો? અત્યારે ગેસની બોટલ નહીં મળે, દારૂની બોટલ બોલો. જેણે અમદાવાદમાં રહેવું છે ને એણે ખરેખર થોડુંક તો જાગૃત બનવું પડશે કે આ શહેર બહુ સારું છે, ખૂબ મા ભદ્રકાળીના આશીર્વાદથી સમૃદ્ધ શહેર છે, પણ નેતાઓ બોગસ છે. શહેર એકદમ રિયલ મજા આવે એવું શહેર છે, એમાં કોઈ બે મત જ નથી. હું અમદાવાદથી ઘડાયો છું, અમદાવાદ પ્રત્યે મારી લાગણી છે. તો આવા સુંદર શહેરને ભાજપની ભ્રષ્ટાચારની કાળી નજર લાગી ગઈ છે. એનાથી લોકો જાગૃત થઈને મત આપશે ને તો જ આ સુંદર શહેરની સુંદરતા વચ્ચે, બાકી બરબાદ થઈ જવાના બધા. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.